અત્રે ઉપસ્થિત મારા આદરણીય મહેમાનગણ આચાર્ય શ્રી શિક્ષકો અને મારા પ્રિય મિત્રો, આજે હું પ્રજાસત્તાક દિન વિશે બે શબ્દ કહેવા માંગુ છું, જે શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી. આપણા સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં 26મી જાન્યુઆરીનું પોતાનું જ એક વિશેષ મહત્વ છે. ઈસવીસન 1930 માં રાવી નદીના કિનારે કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા આ દિવસે એક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે જ્યાં સુધી ભારતના લોકોને આઝાદી નહીં મળે ત્યાં સુધી સ્વતંત્રતાની ચળવળ ચાલુ રહેશે. આ બધા સંઘર્ષો સાથે અનેક મહાનાયકોએ સ્વતંત્રતા પ્રાપ્તિ માટે પોતાનું બલિદાન આપવું પડ્યું હતું. તેમને આજે પણ ભારતના નાગરિકો ભૂલી શક્યા નથી. બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી 1950 ના દિવસે અમલમાં આવ્યું હતું. 26મી જાન્યુઆરી 1950 ના રોજ ભારત વિશ્વનું સૌથી મોટું પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું.